તપોભૂમિ ગુજરાત સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોને કુશાગ્રના નમસ્કાર। દર્શકો, આ કાર્યક્રમમાં પ્રત્યેક દિન પ્રમાણે ભક્તિના માર્ગ પર આપણે આગળ વધીએ છીએ। તો મિત્રો, આજે શનિવાર છે અને આ દિને વીર બજરંગી અને પવનસુત હનુમાનજીની આપણે આરાધના કરતા હોઈએ છીએ। ત્યારે આજે આપને પણ લઈ જઈશું અંજની પુત્ર હનુમાનજીની શરણે, પરંતુ કાર્યક્રમની શરૂઆતમાં કરી લઈએ દિવ્ય આરતી દર્શન। જો સાચા મનથી પ્રભુ ભક્તિ કરવામાં આવે તો પ્રભુ તમામ ભક્તોના કષ્ટ દૂર કરી ભક્તોની રક્ષા કરે છે। અને તેમાં પણ હનુમાનજી તો સાધુ સંતો ભક્તો સિવાય ભગવાનના પણ રક્ષક માનવામાં આવે છે। આવા પરમવીરથી મોટું બ્રહ્માંડમાં બીજું કોઈ નથી। ત્યારે સમગ્ર દેશમાં હનુમાનજીના અનેક મંદિર આવેલા છે। જો કે તેના સિવાય અમુક મંદિરો એવા પણ છે જેનો સીધો સંબંધ કેસરી નંદનના ચમત્કારોથી છે। અને આવું અદ્ભુત, ચમત્કારી અને અલૌકિક મંદિર આવેલું છે હિમાચલ પ્રદેશના શિમલામાં। શિમલાના ઝાંખુ સ્થિત આ હનુમાન મંદિર એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં દેશ વિદેશથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે। ચાલો ત્યારે જાણીએ ઝાંખુ હનુમાન મંદિરનો ઇતિહાસ। શ્રી ગુરુ ચરણ સરોજ રજ निज मन मुकुरु सुधारी बरनौ रघुबर बिमल जसु जो दायको फल चारी बुद्धिहीन तनु जानिके लाय सजीवन लखन जी आवे श्री रघुवीर हरषिउर लाए रघुपति किन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही सम भाई। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बज। मान्यता છે કે રામ રાવણ યુદ્ધ દરમિયાન લક્ષ્મણજીના મૂર્છિત થવા પર સજીવની જડીબુટ્ટી લેવા માટે હિમાલય તરફ આકાશ માર્ગે જતા હનુમાનજીની નજર અહીં તપસ્યા કરનાર યક્ષ ઋષિ પર પડી। પછી યક્ષ ઋષિના નામે યક્ષથી યાક, યાકથી યાકુ અને યાકુથી જાકુ સુધી બદલાઈ ગયું। હનુમાનજી અહીં વિશ્રામ કરવા અને સંજીવની જડીબુટ્ટીની માહિતી મેળવવા જાકુ પર્વતના જે સ્થાન પર ઉતર્યા ત્યાં આજે પણ તેમના પદચિહ્નોને સંગેમરમરથી બનાવાયેલા છે। શિમલાના જાકુ સ્થિત આ હનુમાન મંદિર એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે।
જ્યાં દેશ વિદેશથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. યક્ષ ઋષિ પાસેથી સંજીવની જડીબુટ્ટીની માહિતી મેળવ્યા બાદ હનુમાનજી યક્ષ ઋષિને પરત ફરતા મળીને જવાનું વચન આપીને દ્રોણગીરી પર્વત તરફ આગળ વધ્યા. માર્ગમાં કાલનેમી રાક્ષસના કુચક્રમાં ફસાવાના કારણે સમયના અભાવે ટૂંકા રસ્તે અયોધ્યા થઈને નીકળી ગયા. જ્યારે તેઓ પરત ના ફર્યા તો યક્ષ ઋષિ વ્યાકુળ થઈ ગયા. ત્યારે હનુમાનજીએ તેમને દર્શન આપ્યા. ત્યારબાદ આ સ્થળ પર હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ, જેથી યક્ષ ઋષિએ અહીં જ હનુમાનજીનું મંદિર બનાવી દીધું. આજે તે મૂર્તિ મંદિરમાં સ્થાપિત છે. અહીં આવનાર ભક્તોની માન્યતા છે કે તેમને અહીં આવીને શાંતિ મળે છે અને તેમની તમામ માનતા પૂર્ણ થાય છે. અહીં જે લોકો સાચા મન સાથે આવે છે તેમને હનુમાનજી ખાલી હાથે નથી જવા દેતા. જાખુ મંદિરના આંગણમાં જ હવે હનુમાનજીની 108 ફીટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત કરાયેલી છે, જેને તમે શિમલામાંથી ગમે ત્યાંથી જોઈ શકો છો. જો તમે શિમલા ફરવા માટે આવો છો તો જાખુ મંદિરના દર્શન વિના તમારી યાત્રા અધૂરી રહેશે. આમ તો જાખુ મંદિરની તિથિ યાદ નથી, પરંતુ તેને રામાયણ કાળના સમયનું હોવાનું કહેવામાં આવે છે. જાખુ મંદિરના દર્શન નિઃશુલ્ક છે. જાખુ મંદિરના દર્શન સવારના 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી, સાંજે 4 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી થાય છે. જાખુ મંદિરના દર્શન કરવા તમને લગભગ 1 થી 2 કલાકનો સમય થશે. હિમાલયના સુંદર દ્રશ્યોની સાથે બ્રિટિશ યુગની વાસ્તુકળાને પહાડોની નીચેથી ઉપર સુધી રોપવે દ્વારા સુંદર રીતે નિહાળી શકાય છે. શાનદાર ગોંડોલાની સવારી સમુદ્ર તાલથી 8054 ફૂટની ઊંચાઈ પર લઈ જાય છે, જેમાં ફક્ત 5 થી 6 મિનિટનો સમય લાગે છે. રોપવે યાત્રા દરમિયાન આસપાસનો નજારો પોતાની સુંદરતાથી તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં ફરવા માટે સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધીનો સમય સુખદ અને શાંત હોય છે. ક્યારેક અહીંના વાનરથી પીછો છોડાવવો મુશ્કેલ બની જાય છે. અહીંના વાનર સામાન જૂટવવા માટે પ્રખ્યાત મનાય છે, તેથી વાનરથી સાવધાન રહેવું પડે. અહીંના વાનર લોકો દ્વારા આપવામાં આવેલા ખોરાકનો ઉદારતાપૂર્વક સ્વીકાર કરે છે. મંદિર પરિસરની બહાર નીકળતા પહેલા ઘંટ વગાડવો શુભ મનાય છે. વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરીવે કો આતુર. सीता सहित हृदय बसो सुरभूम. હનુમાનજીની નિશ્રામાં પહોંચી આપણે અલૌકિક ઉર્જાનો અનુભવ તો કરી જ લીધો છે, પણ હવે સમય છે આજના દિવસનો મહિમા જાણવાનો. શું છે આજના દિનની વિશેષતા? કોની ઉપાસનાથી મળશે લાભ? જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી. શ્રી ગણેશાય નમઃ. તપભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે જાણીએ દિન મહિમામાં. આજે તારીખ થઈ રહી છે 16 ડિસેમ્બર 2023. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે માગશર સુદ ચોથ, માગશર સુદ ચતુર્થી. આજનું જે નક્ષત્ર બની રહ્યું છે એ છે શ્રવણ નક્ષત્ર. આજનો યોગ બની રહ્યો છે વ્યાઘાત યોગ, અને આજની નું કરણ બની રહ્યું છે વણિજકરણ સવારે 9 કલાક અને 15 મિનિટ સુધી. ત્યારબાદ બવહકરણ લાગશે. આજની રાશિ એટલે મકર રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કોઈ શુભ નહીતા રહી શકે. જાણીએ આજના દિવસના સૂર્યોદય વિશે. આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 4 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 3 મિનિટે રહેશે. જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. આજે
શુભાશુભ મુહૂર્તોમાં રાહુ કાલમનો સમય સવારે 9:55 થી લઈ 11:15 સુધી રહેશે. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:14 થી પ્રારંભ કરી 12:56 સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2:20 થી પ્રારંભ કરી બપોરે 3:03 સુધી રહેશે. શુભ મુહૂર્તોમાં કરેલા શુભ કાર્ય શુભ ફળને પ્રદાન કરવાવાળા હોય છે. આ સાથે આજે વિનાયક ચતુર્થી, શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. આજે વિનાયક ચતુર્થી રહેશે. આજના ઉપાયની વાત કરીએ તો આજે હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અર્પણ કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. આપનો દિવસ મંગલમય બની રહે અભ્યર્થના. જય ભવાની. તો આજના દિવસનો મહિમા જાણ્યા બાદ હવે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ અને જાણીએ અંકશાસ્ત્રનું મહત્વ. આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું અંકશાસ્ત્ર વિશે. અંકશાસ્ત્ર એટલા માટે કે ઘણા લોકોને પોતાના જન્મ કુંડળીની ખબર નથી. કુંડલીમાં દોષો છે, એના ઉપાય કરવા છે, પણ જન્મ સમય વગર કુંડલી નિર્માણ થવું મુશ્કેલ છે. આવી અવસ્થામાં, આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? કયો એવો ઉપાય કરે કે જેથી એમની કુંડલીમાં કે એમના જીવનમાં ચાલતા દોષ નિવૃત્ત થાય? પણ એના માટે કુંડળીની આવશ્યકતા બનતી હોય છે અને એમની પાસે નથી. તો અંકશાસ્ત્ર દ્વારા એ જાણી શકાય છે, જેને અંગ્રેજીમાં ન્યુમેરોલોજી કહેવામાં આવતું હોય છે. અંકશાસ્ત્ર તમારી જન્મ તારીખના આધારે જે દરેક ગ્રહોને એક એક નંબર આપવામાં આવ્યો છે, જેના આધારે ખ્યાલ આવે છે કે આ તારીખે જન્મ થયો છે તો આ ગ્રહનો ઉપાય કરવાથી તમને લાભ થઈ શકે. એકના જાતકો જો જીવનમાં તકલીફ ભોગવતા હોય, આ ખાસ કરીને આત્મવિશ્વાસમાં ઉણપ હોવી, જીવનમાં સફળતામાં અડચણો આવી પરિસ્થિતિ જો ભોગવતા હોય તો જે લોકોનો મૂલાંક એક છે એવા જાતકોએ સૂર્યની આરાધના કરવી, સૂર્યની ઉપાસના કરી ખૂબ જ મંગલકારી સાબિત થઈ શકે. સૂર્ય એ 1 નંબરના અધિપતિ છે, તો સૂર્યની આરાધના કરવી. સૂર્યની આરાધના માટે સૂર્યના મંત્ર જાપ કરીએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો અને પિતાનું સન્માન કરવાથી મૂલાંક 1 વાળા જાતકોને લાભ પ્રાપ્ત થાય છે. સાથે મૂલાંક 1 વાળા જાતકોએ પોતાના વજન પ્રમાણે ઘઉં, 1 કિલો ગોળ, તાંબાનું અને સોનાનું યથાસંભવ કોઈ યોગ્ય બ્રાહ્મણને જો દાન કરે છે તો પણ મૂલાંક 1 રિલેટેડ તકલીફોમાંથી મુક્તિ મળે છે. અર્થાત સૂર્યની જે પીડા છે જીવનમાં એમાંથી મુક્તિ મળે. જે વ્યક્તિની જન્મ તારીખનો સરવાળો 2 થતો હોય એવા જાતકોનો મૂલાંક 2, જેની જન્મ તારીખ 2 છે એવા જાતકો, કે જેની તારીખ 11 છે એ પણ 2 થશે. તો આવા જાતકો માટે કે જે જન્મ તારીખનો સરવાળો 2 થાય, એનો મૂલાંક 2 છે, એવા જાતકો માટે ચંદ્રનું આરાધના કરવી જરૂરી છે. કે 2 નંબરના અધિપતિ ચંદ્ર છે. ચંદ્રમાં માતાની સાથે કારકત્વ ધરાવે છે. તો જે વ્યક્તિની જન્મ તારીખ 2 થતી હોય એવા જાતકો માટે કે જેનો મૂલાંક 2 હોય એવા જાતકોએ ચંદ્રની આરાધના કરવી. એના માટે શિવજીને રુદ્રાભિષેક કરવો, નિત્ય શિવલિંગ ઉપર જળ ચડાવવું, પોતાની માતાનું સન્માન કરવું, એની સેવા કરવી. સફેદ વસ્ત્રને ધારણ કરી શકાય, એનાથી ચંદ્ર અનુકૂળ બને છે. મૂલાંક 2 ના જાતકો માટે, મૂલાંક 2 વાળા વ્યક્તિઓ માટે શુભ એ પણ છે કે ચંદ્રનું દાન કરે. ચંદ્રનું દાન કરવા માટે ચાંદીનો સિક્કો સાથે ચોખા અને સફેદ વસ્ત્ર, પાણી, આ બધું જે છે શુદ્ધ જળ, નારિયેળ પાણી, આ બધું જ ચંદ્રમાં આવેલું છે. તો આનું દાન કરવાથી ચંદ્રમાં અનુકૂળ થઈ શકે છે. ભૂલકાઓને, બાળકોને તમે દૂધનું દાન પણ કરી શકો છો. કોઈ કહેવાય છે કે ધાર્મિક સંસ્થાનોમાં દૂધનું દાન કરી શકાય. તો આ બધું કરવાથી ચંદ્ર સાનુકૂળ થાય છે ને મૂલાંક 2 વાળાના જીવનમાં ફાયદો થતો જોવા મળી શકે.
જો કોઈ વ્યક્તિની જન્મ તારીખ 3 છે અથવા એનો મૂલાંક 3 બનતો હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિની જન્મ તારીખ 12 છે, 21 છે, તો એનો મૂલાંક 3 થયો, 3, 12 ને 21. તો આવી વ્યક્તિઓ માટે ગુરુની આરાધના કરી, કે 3 નંબરના અધિપતિ ગુરુ છે, ગુરુની આરાધના કરતી ગુરુ અનુકૂળ બને અને જીવનમાં એ અંક પ્રમાણે લાભની પ્રાપ્તિ થઈ શકે. કારણ કે જન્મ તારીખ છે, સમયની ખબર નથી, તો સમય ના હોય તેના માટે અંકશાસ્ત્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો મૂલાંક 3 વાળી વ્યક્તિઓએ ગુરુની આરાધના કરવી, ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રના જાપ કરવા, પ્રકૃતિનું જતન કરવું. કારણ કે ગુરુ જે છે ને પ્રકૃતિ છે, તો પ્રકૃતિમાં ગંદકી ક્યાંય ન કરવી, પોતાની વસ્તુ સુવ્યવસ્થિત સ્થાપિત કરવી, ક્યાંય આડું ન નાખવું, કચરો વગેરે. તો આપનો ગુરુ અનુકૂળ બને. જ્યારે ગુરુ અનુકૂળ બને છે તો તમામ જગ્યાઓમાં લાભની પ્રાપ્તિ મળે છે. જ્યારે ગુરુ નબળો હોય ત્યારે કન્ફ્યુઝડ આવા વ્યક્તિઓ બહુ જ કેમ કર્તવ્ય વિમૂઢ જોવા મળતા હોય છે. એટલે ગુરુને સાનુકૂળ કરવો આપના માટે લાભકારી નીવડે. એના માટે આ ઉપાય છે કે જેનો મૂલાંક 3 છે. આવી વ્યક્તિઓ ગુરુનું દાન પણ કરી શકે. ગુરુનું દાન કરવા માટે ખાસ કરીને ચણાની દાળ, પીળું વસ્ત્ર, ઘી, કાંસાનું પાત્ર અને ધાર્મિક પુસ્તક, આનું દાન કરવાથી ગુરુ અનુકૂળ બને છે. બીજો પણ રસ્તો છે, જો કોઈ બાળક, ગરીબ બાળક અભ્યાસ કરવા માંગતું હોય, એ ફીસ ન ભરી શકતું હોય, તો તમે એની ફીસ ભરી દો અભ્યાસની, એને પુસ્તકોનું દાન કરો, તો પણ આપનો ગુરુ અનુકૂળ બને છે. દેવ મંદિરમાં, ધાર્મિક સંસ્થાનોમાં સેવા કરવાથી પણ ગુરુ અનુકૂળ બને છે. અને ગુરુનું સૌથી વધારે અનુકૂળ કરવા માટે એક મહત્વનો રોલ છે, વૃદ્ધોની સાથે, વડીલોની સાથે થોડો સમય બેસી એમની વાતો સાંભળવાથી પણ આપનો ગુરુ સાનુકૂળ બને છે. જે વ્યક્તિઓનો મૂલાંક 4 છે, અર્થાત જેની જન્મ તારીખ 4 થતી હોય, કે જન્મ તારીખનો સરવાળો 4 થતો હોય, 13 તારીખ છે, 31 તારીખ છે અને 4 તારીખ છે, આવા જાતકો જેનો મૂલાંક 4 થાય. 4 નંબરને અંકશાસ્ત્રમાં રાહુનું સ્થાન આપવામાં આવ્યું છે. આ વ્યક્તિ જીવનમાં ઘણી બધી ઉપાધિઓને ભોગવતા હોય છે. આવા વ્યક્તિઓ જીવનમાં તકલીફો ભોગવતા હોય તો રાહુની શાંતિ કરવી આવશ્યક છે. રાહુના મંત્ર જાપ કરવા જોઈએ, કે રાહુનું દાન કરવું જોઈએ. સાથે ગણપતિ અથવા સરસ્વતીની આરાધના કરવાથી રાહુ અનુકૂળ બને છે. જો જે લોકો મૂલાંક 4 હોય અને દૂષિત પરિણામ આપતો હોય તો વ્યસનો તરફ વળેલા હોય છે, તેમાંથી પાછા વળવા માટે પણ આ પ્રયોગો કામમાં આવે. તો મૂલાંક 4 વાળા જાતકોએ ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવા, સરસ્વતી અષ્ટકના પાઠ કરવા, રાહુનું દાન કરવું. રાહુના દાનમાં સુપડું, એક સુપડું લેવું, એની અંદર અડદ, ખાદ્ય તેલની સામગ્રી, વસ્ત્ર અને પાદુકા અને છત્ર, આટલી વસ્તુનું યોગ્ય વ્યક્તિને દાન કરવું. આનાથી રાહુ અનુકૂળ બને છે. રાહુ અનુકૂળ બન કરતા જીવનમાં તમામ જગ્યાએ સારી સ્થિતિની પ્રાપ્તિ થાય, વ્યવહારોમાં સફળતા મળે. જ્યારે રાહુ ખરાબ હોય ત્યારે વાણીમાં તોછડાટ આવતી હોય છે. જ્યારે રાહુ ખરાબ હોય ત્યારે ઘરની અંદર ભેજનું વાતાવરણ વધારે જોવા મળે, નળ વારે ઘડી લીકેજ થતા જોવા મળે, ડ્રેનેજ સિસ્ટમ ખરાબ થઈ જાય, પોતાના શરીરમાં પીઠમાં દુખાવો જોવા મળે વારે ઘડી, ત્યારે સમજવું કે આપની કુંડલીમાં રાહુ ખરાબ છે. તો રાહુને અનુકૂળ કરવા માટે મૂલાંક 4 વાળી વ્યક્તિઓએ રાહુનું દાન કરવું જોઈએ, જે લાભ આપે છે. મૂલાંક 5, જે વ્યક્તિની જન્મ તારીખ 5 છે અથવા 14 તારીખ છે અથવા 23 તારીખ છે, આવા જાતકોનો મૂલાંક 5 થાય છે. 5 મૂલાંક વાળા જાતકોને ખાસ કરીને સૂર્યની આરાધના કરવી. કારણ કે 5 નંબરના અધિપતિ જે છે એ બુધ છે, તો સૂર્યની આરાધના કરવાથી બુધ અનુકૂળ બને છે. અને બુધ માટે ભગવાન વિષ્ણુની આરાધના, ખાવામાં લીલોતરીનું સેવન કરવું, ફાઈબર વાળા, રેસા વાળા ખોરાક ગ્રહણ કરવા, આનાથી આપનો બુધ અનુકૂળ બને. જો બુધ અનુકૂળ નથી હોતો તો વાણીમાં કહેવાય છે અટકાયત જોવા મળતી હોય છે. મનની વાત જે છે મનમાં દબાવી રાખતા હોય છે, પોતાના મનને ખોલીને વાત નથી કરી શકતા. એટલે બુધને અનુકૂળ કરવા માટે આ પ્રયોગો કરવા, રેસાવાળા
ખોરાક લેવા, લીલોતરીનું સેવન વધારે કરવું, મગનું સેવન કરવું, થોડુંક પરફ્યુમ અવશ્ય છાંટવું પોતાના શરીર પર. આનાથી બુધ અનુકૂળ બને છે, જેથી મૂલાંક 5ના જાતકોને લાભ પ્રાપ્ત થાય. અને બુધનું દાન જે છે તો એક તાંબાના કળશને મગથી ભરી દેવો, એની સાથે એક જોડ લીલા વસ્ત્ર, લીલા રંગના વસ્ત્ર લેવા. આટલું લઈ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરાવી ભૂદેવને, બ્રાહ્મણ દેવતાને શ્રદ્ધા સાથે અર્પણ કરવાથી મૂલાંક 5ના જાતકોને લાભ થતો જોવા મળી શકે. જે વ્યક્તિની જન્મ તારીખનો સરવાળો 6 થાય કે મૂલાંક 6 હોય, 6 તારીખ જેની છે, 15 તારીખ જેની છે અને જેની જન્મ તારીખ 24 છે, આવા જાતકોનો મૂલાંક 6 છે. તો 6 મૂલાંક વાળા જાતકોને શુક્ર જેનો અધિપતિ થાય છે 6 નંબરનો, તો શુક્રને સાનુકૂળ કરવાના પ્રયોગ કરવા જોઈએ. શુક્રને સાનુકૂળ કરવા માટે નાહવાના જળમાં નિત્ય થોડું ગુલાબ જળ કે અત્તર પધરાવી સ્નાન કરવું, પોતાની પત્નીનું સન્માન જાળવવું, એનાથી પણ એ અનુકૂળ બને છે શુક્ર. નિત્ય સ્ત્રીઓનું સન્માન કરવાથી શુક્ર અનુકૂળ બને. આ સાથે તમારે રોજ નાહી ધોઈ પવિત્ર થવું અને ક્લીન સેવ વગેરે રીતે રહેવું, હેન્ડસમ બનીને રહેવું, જેનાથી આપનો શુક્ર પ્રભાવિત થાય. આપના જીવનમાં આવતી અટકાયતોમાંથી સફળતાની પ્રાપ્તિ થઈ છે. શુક્ર જ્યારે ખરાબ હોય ત્યારે મૂલાંક 6 વાળાને ખાસ કરીને વ્યાપારમાં તકલીફ પડે, વૈવાહિક જીવનમાં તકલીફ પડતી હોય છે. તો શુક્રને અનુકૂળ કરવા માટે જેનો મૂલાંક 6 છે એવા જાતકો આ પ્રયોગો કરે તો લાભની પ્રાપ્તિ થઈ છે. અને ખાસ કરીને શુક્રને સાનુકૂળ કરવા માટે શુક્રનું દાન, સૌભાગ્યની સામગ્રી, શ્રૃંગાર, અત્તર, ચોખા, જ્વેલરી, આ બધું યોગ્ય પાત્રને દાન કરવાથી શુક્ર સાનુકૂળ બને છે. શુક્રને સાનુકૂળ કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે જે લોકોનો મૂલાંક 6 છે. શુક્રના મંત્ર જાપ કરવા એ પણ લાભ છે. અને શુક્રવારે લક્ષ્મીનું વ્રત કરવું પણ લાભદાયી નીવડી શકે મૂલાંક 6 વાળાનું. હવે વાત કરીએ મૂલાંક 7, જેની જન્મ તારીખ 7 છે, 16 છે અથવા 27 તારીખ છે, 25 તારીખ છે, આવાની મૂલાંક 7 થાય. તો 7 જે છે એ કેતુનો અંક છે. જીવનમાં અઢળક રહસ્યો ભરેલા હોય છે. આવા જાતકોએ કહેવાય છે આધ્યાત્મિક સ્થિતિને અપનાવી જોઈએ, આધ્યાત્મિક ચિંતન કરવું, યોગનો માર્ગ અપનાવવાથી કેતુ અનુકૂળ બને છે. કેતુ અનુકૂળ કરવા માટે કોઈ મંદિર પર ધ્વજનું દાન પણ તમે કરી શકો છો. આમ કરવાથી આપનો કેતુ સાનુકૂળ બની શકે. કુલથી નામનું ધાન્ય છે એનું કુળથીનું દાન કરવું, કળથી જેને કહેવાય એનું દાન કરવું, સાથે દાડમનું દાન કરવાથી અને આપનો કેતુ સાનુકૂળ બને છે. તો કેતુને સાનુકૂળ કરવા માટે આ પ્રયોગ આપણે અવશ્ય કરવો જોઈએ. કેતુના મંત્ર જાપ કરવા જેથી કેતુ આપનો અનુકૂળ બને તો મૂલાંક 7ના જાતકોને લાભ મળે છે. હવે વાત કરીએ મૂલાંક 8, જેની જન્મ તારીખ 8, 17 કે 26 છે, જેનો મૂલાંક 8 થાય. 8 શનિનો અંક છે, જે થોડો કઠિન બતાવવામાં આવે છે. તો શનિનો અંક જેનો છે એવા જાતકો માટે શનિવારના દિવસે હનુમાનજી મહારાજની આરાધના કરવી, શનિના મંત્ર જાપ કરવા કે શનિનું દાન કરવાથી આપનો ગ્રહ અનુકૂળ બને અને આપના જીવનમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. કે જેને ખબર નથી કે પોતાની જન્મ સમય શું છે એવા વ્યક્તિઓ માટે મૂલાંક 8 જેની જન્મ તારીખ પ્રમાણે થાય છે એવા વ્યક્તિઓએ શનિની આરાધના, હનુમાનજીની આરાધના કરી લાભદાયી નીવડી શકે છે. તો હનુમાનજીની ઉપાસના થકી શનિના પીડામાંથી બચી શકાય. શું કરવાનું દાનની અંદર? તો કહ્યું છે અડદનું દાન કરી શકે, કાળા તલનું દાન કરી શકે, અથવા તો જે સદાવ્રત ચાલે છે એવી જગ્યાએ સ્ટીલના કે લોખંડના પાત્રોનું, વાસણોનું દાન કરવાથી પણ આપનો શનિ અનુકૂળ બને છે. સૌથી મહત્વનું કે તમામ નિયમોને અનુસરવાથી શનિ સાનુકૂળ બને છે. આપનું મૂલાંક 8 વાળી વ્યક્તિ તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. હવે વાત કરીએ કે જેની જન્મ તારીખ 9 છે, 18 છે અથવા જેની જન્મ તારીખ કહેવાય છે 28 છે, જેની જન્મ તારીખનો સરવાળો 9 થાય એવા તમામ જાતકો માટે ખાસ કરીને
9નું જેનું કેલ્ક્યુલેશન થાય એવા જાતકો માટે 27 તારીખવાળા માટે, 18 તારીખવાળા માટે અને 9 તારીખવાળા માટે મૂલાંક 9 થાય, જેનો સ્વામી મંગળ છે. મંગળનું આધિપત્ય હોવાના કારણે હનુમાનજીની આરાધના, કુળદેવીની આરાધના આવા જાતકોને લાભદાયી નીવડી શકે છે. તો મંગળને સાનુકૂળ કરવા માટે જે લોકોને સમયની ખબર નથી, એ પોતાની કુંડલીમાં કોઈ દોષ ચાલતા હોય કે કેમ ખબર પડે, જીવનમાં દુઃખ તકલીફોમાં હોય, તો તકલીફોની મુક્તિ માટે તમે મંગળની આરાધના, મંગળના મંત્ર જાપ કરી શકો અને મંગળનું દાન કરી શકો, જેનાથી આપનું મંગળ અનુકૂળ થઈ લાભની પ્રાપ્તિ થઈ શકે. તો મંગળના દાન માટે ઘઉંનું દાન સાથે મસૂરની દાળનું દાન કરવું. ઘઉં, મસૂરની દાળ, ગોળ, લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ, જેનાથી આપનું મંગળ સાનુકૂળ બને. મંગળ સાનુકૂળ બને એટલે તમારા જીવનમાં સફળતા મળી શકે છે. અને સાથે સાથે દેવી કવચનો પાઠ અવશ્ય કરો. આટલું કરવાથી આપના જીવનમાં લાભની પ્રાપ્તિ થઈ શકે. આ તો વાત કરી છે કે જે લોકોને પોતાના જન્મ સમયની ખબર નથી, ખાલી તારીખની ખબર છે, એના કારણે રાશિ ઘડી નિશ્ચિત નથી થઈ શકતી. તો આવી વ્યક્તિઓ આ મૂલાંક પ્રમાણના ઉપાય કરે તો જીવનમાં લાભ જોવા મળી શકે છે, જીવનમાં સફળતા મળી શકે છે. અંક ઘણું બધું શાસ્ત્રમાં કહી રહ્યા છે, કારણ કે શૂન્ય છે એ બ્રહ્માંડીય ઉર્જાનો દ્યોતક છે. નંબર 1 સૂર્ય, નંબર 2 ચંદ્ર, નંબર 3 ગુરુ, નંબર 4 રાહુ, નંબર 5 બુધ, નંબર 6 શુક્ર, નંબર 7 કેતુ, નંબર 8 શનિ અને નંબર 9 મંગળને પ્રદર્શિત કરવામાં આવે છે. તો આ અંક પ્રમાણે જે વ્યક્તિની જન્મ તારીખનો સરવાળો અથવા તો પોતાની જન્મ તારીખનો મૂલાંક 8, 7, 9 કે કોઈ પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કોઈ પણ અંક થતો હોય, એને બતાવેલા ઉપાય કરી જો જીવનમાં કરશે તો જીવનમાં અવશ્ય લાભ પ્રાપ્ત થશે. આ છે અંકશાસ્ત્ર. અંકશાસ્ત્ર પ્રમાણે જીવનમાં અનુસરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. આ જ રીતે ઘણાને જન્મ તારીખ પણ ખબર નથી હોતી, તો એવી વ્યક્તિઓ એમના નામનો સરવાળો કરવાથી, દરેક નામના અંક છે, દરેક આલ્ફાબેટના એક ન્યુમેરિક નંબર છે, નામનો સરવાળો કરતા જે અંક મળે નામાંક, એનો પણ આ જ રીતે ઉપયોગ કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને તથા આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. नासे रोग हरे सब पीड़ा, जपत निरंतर हनुमंत बीरा. जागृत देव हनुमानजीना दर्शनथी अद्भुत ऊर्जानी अनुभूति करी, त्यारे आवी ज अद्भुत ऊर्जा मेळववा जोडाયેલા રહો તપોભૂમિ ગુજરાતની સાથે. પણ હાલ મને આપશો રજા. નમસ્કાર.